બધાને. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને ગાઈઝ અત્યારે તો તમને ઈશુ કે છે હાય હાય સે. તો ગાઈઝ અત્યારે તમને બધાને ઈશુ હાય કે છે. તમે બધા કેમ છો? મજામાં હશો આઈ હોપ. તો ગાઈઝ આજે ત્યારે ગુરુવાર થઈ ગયો છે અને આ ખાસા દિવસથી મેં કંઈ નહોતી મને બનાવી દો. તો ગાઈઝ અત્યારે છે ને 1 વાગી ગયો છે અને હું જમવા બેઠી છું. અત્યારે પહેલાં ઘરે જમવામાં છે ગવાર બટાકાનું શાક, રોટલી, ખીચડી, અલગ લીંબુ અથાણું. તો ગાઈઝ લીંબુનું અથાણું મેં નથી બનાવ્યું, મારા બાજુમાં દિવ્યાબા છે એમને બનાવ્યું હતું. તેમને આપ્યું હતું ટેસ્ટ બહુ સારું બનાવ્યું છે. આપણે ખાટું મીઠું. એમાં રિશુનું એક્સપ્રેશન જુઓ. શું થયું રિશુ? ચલો ભાઈ. હે રિશુ એક્સપ્રેશન કેવા છે રિશુના? તો ગાઈઝ અત્યારે છે ને અમારા ઘરમાં અમે છે ને સૌરભ જોશીનો વ્લોગ કર્યો છે. તો તમે જોઈએ છીએ સૌરભ જોશીના ઘરમાં સાનિધ્ય છે એનો વ્લોગ એટલે મેં અત્યારે ચાલુ કર્યો છે. અને સાનિધ્ય હજી સ્કૂલે છે 1 ને 10 અને સ્કૂલ છૂટશે એટલે 1:30 વાગે ઘરે આવશે. તો ગાઈઝ ચલો અત્યારે પહેલાં અમે જમી લઈએ પછી તમને બધાને મળીએ. હા બેટા હા ખીચડી ખાવી છે. તો ગાઈઝ અમારી ઈશુબેનને પહેલાં ખવડાવી દઈએ. તો ગાઈઝ આ છે અમારે જમવાનું શાક, રોટલી, ખીચડી અને લીંબુનું અથાણું છે સાઈડમાં. હેલો ગાઈઝ. તો ગાઈઝ આજે છે ને આપણે બનાવવાના છે મમરા, મકાઈના પૌવા, ચોખાના પૌવા અને મખાણાનો ચેવડો. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે આ મમરા છે અને મેં છે ને થોડા કોરા કોરા આવી રીતે શેકી દીધા છે. ગરમ કરી દીધા હતા ગેસ ઉપર અને આ મમરા અહીંયા ચાળીને અને શેકીને અહીંયા મૂકી રાખ્યા છે આપણે તગારામાં. અને અહીંયા તમે જોઈ શકો છો ને કે ગાઈઝ જો મખાણા છે. મખાણા તમે થોડા લીધા છે મસાલી તેનું ઓછા ભાવે એટલે પછી આમાં છે ને મેં સિંગ બી નાખી છે ગાઈઝ. તમે જોઈ શકો છો તો આમાં સિંગ છે, મખાણા છે, પછી જે ચોખાના પૌવા આવે છે ને આપણે એ ચોખાના પૌવાને છે ને મેં તળી લીધા હતા અને એ પણ આમાં એડ છે. અને મકાઈના પૌવા આવે ને એ પણ આમાં એડ કરીને રાખ્યા હતા, મતલબ તળેલા છે. એટલે આ બધું તમે જોઈ શકો છો આ બધું મિશ્રણ છે મકાઈના પૌવાનું, ચોખાના પૌવાનું, મખાણા અને સિંગનું. આ તમે જોઈ શકો છો. અને ગાઈઝ છે ને અહીંયા શેકેલા મમરા છે અને અહીંયા મસાલિયું છે, મરચું, મીઠું, હળદર જે જરૂર પડશે એ પ્રમાણે છે અહીંયા. અને ગાઈઝ તમે જુઓ તો એક સાઈડમાં છે ને અહીંયા તેલ ગરમ થાય છે આપણું. અને તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં છે ને આ લીમડાના પત્તા નાખીશું અને આ મીઠા લીમડાના. અને આ કાપેલા મરચાં છે ને એક જ મરચું છે લીલું મરચું કાપેલું એ આમાં કટ કરેલું આમાં એડ કરશું આપણે. અને ગાઈઝ તો પહેલાં તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે આમાં એડ કરી દઈશું. તેલ ગરમ થાય ને એટલે આમાં છે ને આપણે પહેલાં તો 2 થી 3 ચમચી જેટલી 2 ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું. પહેલાં તેલ બરાબર ગરમ થઈ જાય ને એના પછી તો ગાઈઝ આપણે જોઈ શકીએ છીએ કે આપણું તેલ છે ને ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી. અને છે ને તમે જુઓ લીલા મરચાં અને મીઠો લીમડો આમાં એડ કરી દીધું. હવે તેલ છે ને આપણે નીચે ઉતારી દેવાનું. હવે આપણે આ તેલની અંદર છે ને 2-3 ચમચી હળદર નાખીશું, 2 ચમચી જેટલી, 2-3 નહીં પણ 2. હવે આપણે એને હલાવી દીધી. હવે આપણે આ જે મિશ્રણ છે ને એને આપણે આમાં નાખી દઈશું આવી રીતે. અને હવે પહેલાં આપણે એને મિક્સ કરી લઈએ ગાઈઝ. મને નહીં ફાવતું તો હું બધું એ કરતા એટલે પહેલાં મિક્સ કરી લો પછી હું તમને બતાવું. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ જે છે ને મમરા એમાં છે ને આપણે હળદર નાખીને મસ્ત રીતે મિક્સ કરી દીધા છે. અને ગાઈઝ હવે છે ને આપણે એમાં તમે જુઓ કે આ જે આપણું આ મિશ્રણ છે બધું એ હવે આમાં એડ કરી દઈશું બધું જ. તો ગાઈઝ હવે તમે જુઓ કે આમાં છે ને આપણે બધું એડ કરી દીધું છે મિક્સ કરીને. હવે આમાં સંચળ મીઠું નાખ્યું છે, પછી આપણી પાસે આ બોરું છે તો બોરું બી નાખી દીધું. અને આ લાલ મરચું છે ને લાલ મરચું
1 થી 2 ચમચી જેટલું આમાં આપણે એડ કરી દઈશું. હવે છે ને ગાઈસ આપણે આને બરાબર મિક્સ કરી લઈશું મસ્ત રીતે. તો ગાઈસ હવે છે ને આપણું આ ચવાણું રેડી છે મમરાના પૌવાનું. અને ગાઈસ આમાં છે ને ઝીણી સેવ નાખીએ ને તો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. પણ ગાઈસ મારી પાસે છે નહીં એટલે મેં છે ને આમાં નાખી નથી હતી. પણ શું કહેવાય છોકરાઓ ખાઈ ગયા એટલે બચી ગઈ. તો ગાઈસ આપણું આ જે છે ને શું કહેવાય ચવાણું રેડી થઈ ગયું છે. હેલો ગાઈસ, તો ગાઈસ આજે આપણે બનાવવાના છીએ આપણા બ્લોગની અંદર કે લીલા મકાઈના દાણા છે તમે જોઈ શકો છો. આ મકાઈના દાણાના આજે આપણે આ મકાઈના દાણાના ભજીયા બનાવવાના છીએ. તો ગાઈસ આ મકાઈ છે ને એ મારા બેન છે, અહીંયા મારા જીજા રહે છે દક્ષા જીજા, એમના ઘરેથી આવી હતી. તો એક મકાઈનો ડોડો અમે શેકીને ખાધો અને એકમાંથી આટલા બધા દાણા નીકળી ગયા. તો ગાઈસ બસ હવે છે ને અમે આના ભજીયા બનાવવાના છીએ. તો છે ને આ મકાઈના દાણાને છે ને આપણે ક્રશ કરી લઈશું પહેલાં તો. અને ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા સાઈડમાં છે ને લીલી ડુંગળી અને આ કેપ્સિકમ છે ને એ કટ કરીને અહીંયા નાખેલા છીએ. તો આપણે છે ને આને પહેલાં ક્રશ કરીને પછી એમાં આપણે થોડો ચણાનો લોટ એડ કરીશું અને પછી આપણે આ ડુંગળી અને કેપ્સિકમ છે લીલા એ એમાં એડ કરી દઈશું. તો પહેલાં તો ગાઈસ ચલો આપણે પહેલાં ક્રશ કરી લઈએ. હેલો ગાઈસ, તો ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા છે ને આપણું જે મિશ્ર હતું ને મકાઈના દાણા એને ક્રશ કરી દીધા, પછી આમાં નાખી દીધા તપેલીમાં, પછી આમાં કેપ્સિકમ અને ડુંગળી બી નાખી દીધી. હવે આ સૂજી છે ને આપણી પાસે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ સૂજી છે ને એ પણ આમાં એડ કરી દઈશું આપણે. અને આપણી પાસે છે ને આ જે ચણાનો લોટ છે ને 1 ચમચો અને રહ્યો એ પણ એડ કરીશું આમાં, 1 થી થોડું વધારે બસ આટલું. અને હવે આપણે આમાં છે ને તમારી જોડે જો છાશ હોય તો તમે નાખી શકો છો, દહીં બી નાખી શકો છો. પણ મારી પાસે છાશ છે તો હું થોડીક છાશ નાખીશ અને પાણી નાખીશ અને પછી આનું બેટર બનાવીશ. અને પછી જે રેગ્યુલર મસાલા હોય છે ને મીઠું મરચું હળદર એ બધા આમાં એડ કરશું આપણે. તો ગાઈસ હવે તમે જોઈ શકો છો કે જો આ છે ને આ બેટરની અંદર આપણે શું કહેવાય લાલ મરચું હળદર મીઠું ધાણા જીરું હિંગ બધું એડ કરી દીધું છે. અને હવે આપણે એને પરફેક્ટ રીતે શું કરશું બેટર બનાવી દઈશું મિક્સ કરીને. તો ગાઈસ હવે તમે જુઓ કે આપણું આ છે ને બેટર રેડી થઈ ગયું છે. અને બસ હવે આપણે છે ને આમાં આ જે ટાટાના સોડા છે ને એ હવે આમાં થોડા આપણે એડ કરીશું, બસ થોડાક જ. અને હવે આને મિક્સ કરી દઈશું અને પછી આપણું આ તેલ છે ગરમ તેલ આમાં રેડશું 1 ચમચો. શું છે બેટા ઊભી રહો. તો ગાઈસ હવે આપણું તેલ બી રેડી થઈ ગયું છે ને હવે આપણું બેટર બી રેડી થઈ ગયું છે. તો હવે આપણે છે ને પહેલાં થોડું નાખીને ચેક કરી લઈશું કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં. તો ગાઈસ અત્યારે તમે જોઈ શકો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે છે ને બધા ભજીયા બનાવી દઈશું. તો ગાઈસ હવે આપણા છે ને ભજીયા રેડી થઈ ગયા છે. તો ગાઈસ ભજીયા છે ને બહુ મસ્ત બન્યા છે, ક્રન્ચી બન્યા છે, ક્રિસ્પી એન્ડ ક્રન્ચી. અને આ ટોમેટો સોસ જોડે ખાવાની તો બહુ જ મજા પડે છે. તો ગાઈસ તમને જો આ લીલા મકાઈના દાણાના ભજીયાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો. અને ખાસ વિનંતી કે જે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારા વિડીયો જોવે છે એ લોકોને મારી ખાસ વિનંતી છે કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈઓ તથા બહેનો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીનાબા તરફથી તમને બધાને. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ગાઈઝ આજે સેટરડે થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મેં આજે સવારમાં બ્લોગ બનાવ્યો છે, શરૂઆત કરી દીધી છે ગાઈઝ. તો હવે થોડી વાર પછી આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીશ. તો
તો ગઈ પહેલાં હું તમને કહી દઉં કે અમારા ઘરમાં છે ને સ્પ્રાઉટ બનાવ્યા છે મગને પલાળી દીધા, પછી 4-5 કલાક પછી એને કપડામાં શું કહેવાય રૂમાલમાં એને બાંધી દીધા હતા. તો આવી રીતે મસ્ત ફણગા ફૂટી ગયા છે. અને તમે જોઈ શકો છો કે એની અંદર છે ને અમે લીલા મરચાં નહીં, સોરી, કેપ્સિકમ મરચાં એડ કર્યા છે, ટામેટું છે અને ડુંગળી છે અને સંચર મીઠું જે આવે ને એ આમાં નાખ્યું છે, એડ કર્યું છે અને મિક્સ કરી દીધું છે. અને લીંબુ જેને નાખવું હોય એ નાખી શકે છે, મરચું બી નાખી શકે છે. પણ ગાઈઝ અમારા ચૌહાણ સાહેબ છે ને એ નથી લીંબુ મરચું કશું નાખવાનું, ખાલી બસ આ રીતે જ મીઠું નાખીને ખાવાના છે. કારણ કે ગાઈઝ એમને છે ને B12 ઘટી ગયું છે અને ડૉક્ટરે કીધું છે કે તમે સ્પ્રાઉટ ખાઓ, ઈંડા ખાઓ, જે ખાતા હોય તમે, નોનવેજ બી એમાંથી બી તમને B12 મળી શકે છે. અને આવી રીતે આપણે સ્પ્રાઉટ ખાઈએ, ચણા, મગ, અડદ, તો પણ આપણે પણ આમાંથી બી શું કહેવાય મળી શકે છે પ્રોટીન, વિટામિન, મિનરલ્સ જે બી હોય B12માં જે પૂરક પોષકો જે થતા હોય મતલબ એ રીતે. તો ગાઈઝ આ ચાર્ટ કેવો દેખાય છે, કેવું લાગે છે તમને એ કોમેન્ટ કરીને કહેજો. બોલો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્તે તરફથી. તો ગાઈઝ આજે સારી રીતે સ્કૂલ યુનિફોર્મ પહેર્યો છે, ફર્સ્ટ વાર સમર્પણનો. અને બસ સ્કૂલમાં હવે જશે, વેન આવશે એટલે સર ઊભું થશે 1 મિનિટ. કેમ? તો ગાઈઝ ઊભા રહો. તો સાનિધ્યને છે ને આ રીતનું સ્કૂલ યુનિફોર્મ છે, જાણે કે લગ્નમાં જવાનું હોય ને એવી રીતના છે. પેન્ટ, શર્ટ, કોટી, ફૂલ યુનિફોર્મ. તો ગાઈઝ તમે જુઓ સમીરભાઈના